તો આ કચરો એ બધો કચરા પેટીમાં જવો જોઈએ. અલ્લે તનો બેન રોવે, અલ્લે તનો રોવે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક આ નવ લોકમાં. તો અત્યારે કેટલા વાગ્યા નહીં કહું તમને. અત્યારે છે ને 3 વાગી જાય છે. આમ તો 3 વાગી જાય અત્યારે, બોલો. અને અત્યારે ઘરે કોઈ નથી, બધા દાડીએ ગયેલા છે. અને ખાલી અમારા તનુબેન ને સેજલબેન જ છે. અને આમ જો તમે, ઘરે કોઈ નથી. આવ ખાલી કાજા બધા બધા દાડીએ વી ગયા. અમારા તનુબેન ને સેજલબેન મળે છે ડુંગળી, એક મળે છે ડુંગળી, એક મળે છે ટમેટા. શું કામ મળે છો? એમ તો આજે આપણે બનાવવાના છે ભેળ. તો જો તનુનું કામ છે ડુંગળી મળવાનું, પછી સેજલનું કામ છે ટમેટા મળવાનું, અને મારું કામ છે ચટણી બનાવવાનું, ઓલા પણ ઝેરી ચટણી. તો એટલા ખાલી બબલા હે, મમરા સેવડો હોય ને તો હાલે, પણ અમે ખાલી બબલા નાખી થોડાક. એમાં તે બબલા કઈ બધા કેવા કેવા છે કહી દઉં તમને. કાંઈ હું તોડીને નાખીને તારે તમને કહીશ. અને આપણે બનાવવાની છે ચટણી. અત્યારે આપણે બેઠા છે વ્હીલચેરમાં. તો આપણે બનાવવાના છે અત્યારે ચટણી. તો ચાલો ચટણી બનાવી નાખું. નાખીશું ચીની એટલે કે મારે પાણી તો ગરમ થઈ ગયું છે થોડું. હવે નાખીશું આપણે ચટણી. આ કઈ ચટણી છે? રજવાડી ચટણી. તો દેખે પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. અને જોઈએ હવે. દેખીએ ગાઈસ, ઉલટાનું ફૂલટું થઈ ગયું અહીંયા વિડીયોના ચક્કરમાં. ગેસ ચૂલો કોણ સાફ કરશે? હું કરી નાખી હવે તો, બીજું તો કોણ કરે? देखिए गाइस, चटनी बन गई गाइस. कैसी है गाइस? बताइए चटनी कैसी है गाइस? तो કઈ નહીં, સારવાલો ચટણી બન ગઈ કમ્પ્લીટ છે. તો હમણાં હું છે ને ભેળ કેવી રીતે બનાવું ની જો તમે આ કઈ જો કેવું ને ટમેટા ડુંગળી મળે છે, મળે છે ને. અલ્લે તનું બેન રોવે, અલ્લે તનું રોવે. એ તનું રોવા માંડી. અલ્લે તનું રોવા હું કામ માંડી? એ તનું અલ્લે રોવા માંડી. મને રોવું આવે એ પડખે બેઠીને એટલે હો. એ તનું રોવા માંડી. અને તો જો આમ તો ડુંગળી ઉડી, અને આમ તો ડુંગળી મળે તો ડુંગળી ઉડી. એ બાપા આંધો એ કારને હું કહે ને કે ડુંગળીમાં છે ને કે મીઠું નાખવું છે, કડવી થઈ જાય, કે કડવી થઈ જાય એમ કરે. હજી તો મોળી નથી. રેવા દેવ તનું, રેવા દે, હું મોળ નાખી. તો આને તો ટમેટા મોળ નાખ્યા ને ડુંગળી હવે અમારે કોક ને મળી ગયો. તો અમારે સેજલબેન મળવા ગયા. હાલો જલ્દી કરો, ભૂખ લાગી મને કેવી નહીં. અમને લાગી, મને બહુ લાગી. અને તારે કેવો નજારો થઈ ગયો મસ્તીનો. આમ વાદળ છાયો ને આમ જોઈ લો વાદળા ક્યાં નેક્સ્ટ લેવલ છે અત્યારે હું છે ને એમ કહું કે ફળિયામાં બેસીને હે ને ખાઈ અમે બધા. અત્યારે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે 3-4 વાગે. શું છે? દડો લેવાયો. આયા નહીં આવ્યો દડો? આવ્યો પણ પડ્યો જ નહીં. તો મને ખબર ન હોય. પડ્યો મને ખબર. ચાલ લે તો સા હે અમને ના લીધો. હા શું કહો? લે જીનલ આયા આવી લાગે. એ જીનલ 92 દેતો 2%. વાહ, જડી ગયો દડો. ડુંગળી ટમેટા મળે જ. લે તનું સાની રાખજે. કોથમરી મળે ગઈ છે. આપણે રેડી. હવે ભૂખ લાગી ગઈ છે, ચાલો જલ્દીથી બધું મિક્સ કરીને ખાવા માંડીએ. તો આપણે આવી ગયા છે ફળિયામાં. તો મસ્ત ખાટલો ઢાળી દીધો છે આપણે ફળિયામાં, અને મસ્ત વાદળ છાયો અને મસ્ત શાંત વાતાવરણ અત્યારે
તો કોઈ દેખાડો ન કરતો, શાંત વાતાવરણ લાગે સાવ. અને હવે બનાવશું આપણે ભેળ. તો છે ને સેવડો અને સવાણું ને બધું હોય તો આમ મસ્ત બને, પણ આપણે તો ખાલી નોર્મલી બધા સેવ મમરા મગાવેલા છે, એટલે આમ એક બબલું તો હે જ નહીં, ખાલી જે ઓલા બધા આવે સેવ મમરા એ, પછી આ છેપેલા છેણા 2 પેકેટ, અને આ છે સેવ મમરા તીખા 2 પેકેટ, આ છે આલુ સેવ 2 પેકેટ, અને આ છે સેવ પૌવા 2 પેકેટ. તો કાંઈ નહીં, એટલો છે. 60 રૂપિયામાં હે ને કેટલા માણસો 5-6 જણાને થઈ રહી આરામથી. તો ચાલો હું પેલા હવે બધું તોડવા માંડું જઈ, કેમ કે મારે એકલાથી નહીં બને તો છે બધું, એટલે મારા સેજલબેન ને તનુબેન ને હું બધા. મારા તનુબેન હું તોડો હું તોડો બોલો જ ખરા. છે પેલા સીણા તો અહીંયા તોડી નાખવા માંડે, અહીંથી દવા નાખે છે સેવ પૌવા. હા હા હા, ડબલ ધડાકા. તો આવું કંઈક છે મસ્ત મસ્ત. ખાશે નહીં, આપણી પાસે ઓલા મમરા હતા ને, દાળ ને મમરા ઉપાડી દાળ ને મમરા બધે ખતમ થઈ ગયું. આલુ સેવ બધા બહુ ખાય હમણાંથી. એક મિનિટ, આ કચરો બધો કચરા પેટીમાં, ઘરે હોવ તોય તે આપણે ગંદકી નહીં ફેલાવાની. તો આ કચરો એ બધો કચરા પેટીમાં જ આવવો જોઈએ. બધું આલુ સેવ નાખી દીધી. હાલો અમારે જયસુખભાઈ આવી જાય. કાંઈ જયસુખભાઈ તો કાંઈ નહીં, જો આવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પછી હાલો બધું કચરા પેટીમાં જ છે. તો અમારા ઘરમાં પણ એક કચરા પેટી છે, અહીં જો આ તગારું છે, એમાં બધો કચરો ભેગો કરવાનો. અને તગારું પહેલા હતું પાણી ભરતા, પણ એ ફૂટી ગયું, એટલે પછી એમાં કચરો નાખવાનું ચાલુ કરી દીધું. તો જુઓ, અને અહીં તો બધું ચટણી ને એવું બધું તૈયાર છે. તો હવે નાખી દે છે ડુંગળી એન્ડ ટમેટા બધું. તો જો આવી રીતની કંઈક ભેળ હળી ગયેલી છે ભેળ નિહારી ને સારી છે. તો આપણે લઈ લીધી હવે સમસી, અને દેખીએ એક હાથે વિડીયો શૂટિંગ અને એક હાથે હલાવ. આપણે શેરબેનને આપી દઈએ હલાવવાનું. જો ટમેટા ઓછા લાગ્યા, ડુંગળી ઓછી છે. આમાં કટક બટક ને એવું નાખીને તો ગજબનું બને. પણ કટક બટક તો એવું કંઈ નથી નાખ્યું. તો ફાઇનલી તો આપણી ભેળ બની થઈ ગઈ છે, રેડી તૈયાર. તો આવી કંઈક ભેળ બની છે. આમાં તો એમ કઈ સારું નાખ્યું નથી કઈ. ને હવે બાકી તો લેતા બધા ઠામડા એ ના શું લેવા છે. ઓ ડીશ કેમ પણ 3 વાટકા તો અહીંયા છે, રેવા દે. એક ડીશ લેતા ને એક વાટકો લેતા. અમે ગમે કંઈક આવું કંઈક બનાવીએ તો હજી કોઈ કઈ સાખ્યું નથી, એટલે મંદિરે ધરી આવવાનું થોડુંક. એમ કે કંઈક આવું બનાવીએ એટલે મંદિરે થોડુંક ધરી આવીએ કા ભગવાનને, તો આપણે થોડુંક ધરી દઈએ. કાચરોટ પૂરી અને આ છેલ્લી ડીશ આપણી છે, એટલે હાથ મેકી. કેટલી 2 વાર તે લીધી ને? સાડી 3 વાર. મને સાડી 3 વાર. અને મેં ડીશ આખી ભરી ભરીને 2 વાર લીધી. વાત પૂછોમાં કેટલી ખાજો હું. તો હજી ખાવી થાય. હા તો ધરાજ છે. તનું તું હા ધરાજ છે. તનું તો રવા કામ ડુંગળી મળતી આવું ફેરે. તનું તું નાની કેમ છો?
એમ તો ખાઈ નહીં હું એટલે ખાઈ લઉં હવે આ બધા ભાણા ઉટકવાના હું નહીં ઉટકી પોતે આઈ એમ પોતે કપડા ધોતે વાહ 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 કપડા નહીં પણ બર્તન ધોતે હું તો જો આ સેદરબેન ને એકલા ખાંભા જોવાના હે હજી ઓલા આ પર ડીશ પડ્યા વાટકો હજી ઓલા પણ પડ્યા એ એ એ આઈ ખુશી ગઈ ખાવું છે તો કઈ નહીં આટલું સેદરબેન ને ઉટકવા પડશે તને તો ઉટકાવજે હો આ ઈ ભલે લાઈક થાય અને અહીંયા ચીકાચોટ પડી ચાલો એમ તનું પાણી ભરી દે ને મને જાતો યેલો ગ્લાસ ચાને પાણી ભરી દે ને ઈ ફીટ ના કરવું ઠીક લાગે જાતું જલ્દી પાણી ભરતા તો આપણા માટે પાણી આવી ગયું છે વાહ વાહ થેન્ક યુ તને કે હાસું કેવી લાગી ભેળ તને હા એમ તો જો મસ્ત લાગી અને એ તો ઠામડા ઉટકે છે અને કાંઈ નહીં તો જો આવી કંઈક ભેળ બનાવીને ખાધી તો તમે ટ્રાય કરજો આવી ભેળ બનાવવાની મસ્ત ભેળ બને અને મને તો મજા આવે મને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી તો કાંઈ નહીં બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવો બ્લોગમાં છે શું બધું થઈને બાય બાય અને હા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો